નમસ્તે. ગયા અઠવાડિયે તમે સરસ મજાની ઓનલાઈન એક્ઝામ આપી, બરાબર? બધાને મજા પડી હશે આવી એમસીક્યુઝ એક્ઝામમાં. કોને ન પડે? આટલું સરળ હોય તો બધાને મજા જ પડે અને ઘણો બધો સારો આરામ પણ કરી લીધો હશે એક્ઝામની વચ્ચે વચ્ચે. આપણે છેલ્લે અભ્યાસક્રમમાં થોડી ઉતાવળ કરીને 8મો અને 9મો પાઠ એક વીકમાં આપણે 2 પૂરા કર્યા, બરાબર? હવે આમ તો આપણો અભ્યાસક્રમ બરાબર રીતે જ ચાલે છે, પરંતુ તમારા એકમ કસોટીના પેપરના સિલેબસને અનુલક્ષીને આપણને 2 પાઠ સાથે ચલાવવા પડ્યા. આમ તો હવે આપણો બહુ સિલેબસ બાકી નથી. હવે તો આમ તો 3 જ પાઠ અને ફક્ત વ્યાકરણ બાકી રહેશે. તો આપણે હવે એને ધીમેથી સરળતાથી ચલાવીએ. આગળના અભ્યાસક્રમમાં આજે આપણે 10મો પાઠ ભણવાનો છે, ધોરણ 9 ગુજરાતીમાં, જેનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. ભારતીય સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિની વાત આવે અને એની પણ સિદ્ધિ એટલે એની સફળતાઓ, એની શ્રેષ્ઠતા આપણે જોઈએ તો આપણે આજના વાતાવરણમાં કે આજના સમયમાં એ સમજવામાં આપણને બહુ જ સરળ રહેશે. અત્યારે આપણે જોઈએ છીએ કે આમ તો અત્યારે તો કોરોનાની પરિસ્થિતિમાં બધું બંધ છે, પણ છેલ્લા 2-5 વર્ષોથી પ્રવાસન ક્ષેત્રે જે વિકાસ, એમાં ખાસ ગુજરાત અને કચ્છનો અને દેશ વિદેશથી જે પ્રવાસીઓ ભારતની અંદર આવે છે, સંશોધનો, નિરીક્ષણો કરે છે, તો સોશિયલ મીડિયા પર તમને એમના પશ્ચિમી લોકોના એટલે કે એ ફોરેનર્સના ઓડિયો, વિડીયો જે બધા તમને સાંભળવા મળે છે. એમાં યોગા હોય, સંસ્કૃત શ્લોકો હોય, અથવા તો એમના જે પહેરવેશ, સાડી, આ તે બધું આપણે જોઈએ તો આપણને એમ થાય કે ઘણા બધા લોકો હવે ભારતની સંસ્કૃતિ જે છે એને અપનાવવા પ્રયત્નો કરી રહ્યા છે. એના નિયમો હોય, એની સંસ્કૃતિના રીતિ રિવાજો હોય, જે લોકોને હવે પસંદ પડી રહ્યા છે. ભારતીયો છે ભલે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળ્યા છે, પરંતુ પશ્ચિમના લોકો છે ભારતની સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત છે અને ખરેખર આપણી જે ભારતની સંસ્કૃતિ છે એની સિદ્ધિ છે એક ટોચ પર કહી શકાય, એક સફળતા પર કહી શકાય, શ્રેષ્ઠત્વ જ છે. એ શ્રેષ્ઠ શું છે એ આપણને આજે વિનોબા ભાવે દ્વારા સમજવાનું છે. વિનોબા ભાવે, એમનું નામ પણ તમે સામાજિક વિજ્ઞાનની અંદર સાંભળ્યું હશે. ગાંધીજીના સમયના, ભારતની આઝાદી આસપાસના સમયમાં જે ભૂદાન યજ્ઞ નામે જેમણે એક જમીનના દાનની વાત સાથે આખા ભારતમાં ફરી અને જે ભારતના લોકોને, ખેડૂતોને જે મદદ કરી હતી, એ વિનોબા ભાવે એક નિબંધ રૂપે આપણે ભારતની સંસ્કૃતિની એક સફળતા બતાવી છે. તો સૌપ્રથમ આપણે પહેલા પરિચય મેળવીએ વિનોબા ભાવેનો. તો જેમનો જન્મ છે 11/9/1895 અંદર અને અવસાન છે 15/11/1982. વિનાયક નરહરી ભાવે, જેમનું પૂરું નામ છે વિનાયક નરહરી ભાવે. વિનોબા ભાવે એમનું જાણીતું લોકલાડીનું નામ છે મહાત્મા ગાંધીની જેમ, પણ એમનું પૂરું નામ છે વિનાયક નરહરી ભાવે. એ વિખ્યાત વિનોબાના નામે છે. રાયગઢ જિલ્લાના ઘાઘુડા ગામમાં એમનો જન્મ થયો. આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. આચાર્ય વિનોબા ભાવે કહેવાતા. એમનું હુલામણું નામ, જે મહાત્માનું, આપણે ગાંધીજીનું હુલામણું નામ મહાત્મા હતું, વલ્લભભાઈ પટેલનું સરદાર, એમ વિનોબા ભાવેનું હુલામણું નામ આચાર્ય વિનોબા ભાવે કહેવાતા. આચાર્ય હતું. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા. ગાંધીજીના અનુયાયી, ગાંધીજી દ્વારા પ્રેરાયેલા અને ભૂદાન યજ્ઞની જેમણે શરૂઆત કરી હતી, જે પ્રણેતા, એઓ મૌલિક ચિંતક અને લેખક પણ હતા. ક્રાંતિકારી પ્રવૃત્તિ તો કરી હતી, સાથે સાથે એક મૌલિક ચિંતક અને લેખક હતા. ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. મૂળે મરાઠી વ્યક્તિ છે, ભગવદ્ ગીતાને એમણે મરાઠીમાં પણ લખી છે. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત છે. એમના ગીતા પ્રવચનો છે પુસ્તક, અને બધી ભાષાઓમાં અલગ અલગ લેખકોએ અનુવાદ કર્યું છે. વિચારપોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10. ભૂદાન યજ્ઞ જે એમણે કર્યો એ કાર્યને એમણે ભૂદાન ગંગા નામ આપી અને 1-10 પુસ્તકો લખ્યા છે. 10 પુસ્તકો એમના વિશે લખ્યા છે. એમણે આ ભારતના તમામ ગામડાઓમાં ફરીને જે ક્રિયા કરી એના ઉપર એમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમ મેક્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતનો શ્રેષ્ઠ એવોર્ડ છે જે ભારત રત્ન, એનાથી સન્માનિત છે, અને ફોરેનનો રેમ મેક્સેસ એવોર્ડ છે એનાથી પણ તેઓ સન્માનિત થયા હતા. બરાબર? તો હવે આપણે જાણીએ આ ભારતની સંસ્કૃતિની સિદ્ધિની એમની વાત, જે એમને એક નિબંધ સ્વરૂપે આપણે આપી છે. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. આપણે સમાનાર્થીમાં જાણતા હોય છે. પ્રકૃતિ એટલે શું? તો કે સ્વભાવ, સહજ, જે સ્વાભાવિક બધાનો જે સ્વભાવ છે એ.
સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, અને સંસ્કૃતિ આપણે કોને કહીએ છીએ કે જે સામાન્ય કરતા શ્રેષ્ઠ છે, જે આપણી પરંપરા છે, જે રીત રિવાજ છે, એટલે કે સહજ સ્વભાવથી છે ઉપર છે, જે શ્રેષ્ઠ છે. અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું, અને વિકૃતિ કોને કહીએ છીએ તો કે સહજ સ્વભાવથી આપણે નીચે જઈએ, સામાન્ય જેનો સ્વભાવ ન હોય, સામાન્યથી પણ ખરાબ, એને વિકૃત વ્યક્તિ આપણે કહીએ છીએ, જે ખરાબ કામો કરે છે, ખરાબ પ્રવૃત્તિઓમાં જોડાય છે, એ વિકૃતિ. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, ને સહજ છે. પ્રકૃતિ બેની વચ્ચે છે, સંસ્કૃતિ અને વિકૃતિની વચ્ચે છે, જે સામાન્ય છે, સહજ છે, સ્વાભાવિક છે દરેકનો સ્વભાવ, અને એ નોર્મલ વસ્તુ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, દરેક માણસનો પોતપોતાનો એક સ્વભાવ હોય છે, એક ખાસિયત હોય છે, એક પ્રકૃતિ હોય છે, અને એક સંસ્કૃતિ હોય છે. એનો એક શ્રેષ્ઠ ગુણ પણ હોય છે, એની અંદર એક શ્રેષ્ઠતા પણ હોય છે કે જે બીજા એને જોઈને પ્રેરાય, એને અપનાવવાના પ્રયત્ન કરે, અને એક વિકૃતિ પણ હોય છે. અને દરેક માણસની અંદર એક ખરાબ વૃત્તિ, એક ખરાબ વિચાર કે ખરાબ ભાવ પણ ક્યારેક દરેકની અંદર કોઈક ને કોઈક રહેલો હોય છે. ભૂખ લાગે અને ભૂખ લાગતા માણસ ખાય, પ્રકૃતિ છે, બરાબર. એ સ્વાભાવિક વાત છે કે દરેક માણસને ભૂખ લાગે, અને ભૂખ લાગે એટલે આપણે શું કરીએ તો ખાઈએ, બરાબર. એ આપણી એક પ્રકૃતિ છે, એક સ્વભાવ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય, વિકૃતિ છે, કે જેને ભૂખ નથી લાગી છતાં પણ એને સારું સારું દેખાય છે, એનું મન લલચાય છે, રહી શકતો નથી અને એ ખાઈ જ જાય છે, તો એ ખરેખર વિકૃતિ છે, એ યોગ્ય છે નહીં. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, એ સંસ્કૃતિ છે. અને ભૂખ લાગી છે છતાં આજે એકાદશી એટલે કે 11 છે, ભગવત સ્મરણ, ભગવાનનું નામ લેવું જોઈએ, આ દિવસે આપણે ન ખાવું જોઈએ, આપણે ઉપવાસ વ્રત જપ તેને કહીએ છીએ આપણે, એ કરે અને માણસ ન ખાય, એ આપણી સંસ્કૃતિ છે ને. આપણી સંસ્કૃતિની અંદર છે કે એકાદશી હોય કે કોઈ વાર વ્રત હોય કે કોઈ તહેવાર હોય તો ઉપવાસ કરવો, શરીરને આપણે કંટ્રોલ કરવો, અથવા તો આપણે એને ન ખાવું, અથવા તો આપણે એ નિયમ પાળવું, એ આપણી સંસ્કૃતિ છે. તો એ ભૂખના દ્વારા લેખક એક ઉદાહરણ દ્વારા આપણને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ ત્રણે સમજાવ્યા છે, બરાબર. આમ ઉપવાસ કરવો એ આપણી સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીએ અને ખાઈએ છીએ, એ આપણી પ્રકૃતિ છે. દરેક માણસ મહેનત કરે છે, કમાય છે, શેના માટે તો ખોરાક માટે, અનાજ માટે, જરૂરિયાતો પૂરી કરવા માટે. આપણે જાત મહેનત કરવાનું ટાળીશું ને બીજાની મહેનતને લૂંટીને ભોગવતા રહીશું, એ વિકૃતિ છે. દરેક માણસ મહેનતથી કમાય છે, અને જે મહેનત નથી કરતા, મહેનત વગર બીજાની મહેનતનો પૈસો લૂંટે છે, એટલે કે લૂંટ કરે છે, ચોરી કરે છે, અને જે ખાય ભોગવે છે, એ શું છે, એ વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, એમ છતાં માણસની પ્રકૃતિ નથી. ઘણા બધા લોકોમાં આજના સમયમાં આપણે જોઈએ છીએ કે બીજાનું પડાવવું, ભ્રષ્ટાચાર અથવા તો ચોરી, લૂંટફાટ, આ આપણે ઘણા બધા લોકોમાં આજે જોતા હોઈએ છીએ. પણ ઘણા બધામાં છે, એનો મતલબ લેખક કહે છે કે એમ સ્વીકારી લેવું નહીં કે એ પ્રકૃતિ છે, એ વિકૃતિ છે, એ ખરાબ ગુણ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી આવી છે, કે આજનું નથી, વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ, વર્ષોથી જોયું છે કે ઘણા બધાનું પડાવ્યું છે, પણ એ વર્ષોથી ચાલી આવે એટલે સંસ્કૃતિ છે એવું પણ માની લેવું નહીં. તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. વર્ષોથી છે છતાં ક્યારે પણ એ સંસ્કૃતિ પણ આપણી ન બની શકે. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને વહેંચીને ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. આપણે આપણા મહેનતથી પૈસા કમાવ્યા છે, આપણા મહેનતથી ભેગું કર્યું છે, છતાંય ઘણા બધા લોકોમાં એવા સંસ્કારો, એવી લાગણીઓ હોય છે કે પોતાનું છે છતાંય બીજાને આપીને પછી પોતે ભોગવવું. એ પછી આપણે કોઈ ભગવાનના નામે કાઢતું હોય, કોઈ ધર્માદાના નામે કાઢતું હોય, કોઈ ભાઈઓ માટે, કોઈ બાળકો માટે કાઢતું હોય, એટલે કે બીજાને પણ આપી અને વહેંચીને આપણે એ કમાણી અથવા વસ્તુ ભોગવવી, એ આપણી સંસ્કૃતિ છે, એ શ્રેષ્ઠત્વનો ગુણ છે. માણસમાં અને પશુમાં ફરક છે અને અંતર છે. એની માણસ અને પશુ વૃત્તિમાં બે જે ફરક છે, જે અંતર છે, કે અંતરને વધારવું. માણસે પશુ જેવું બનતા ન જવું જોઈએ, માણસે અંતરને વધારે જ રાખવાનું, મતલબ કે દૂર જ રહેવું માણસ અને પશુ તરીકે. પશુપણામાંથી નીકળતા જઈને માણસ તરફ આગળ જવું, એ સંસ્કૃતિ વર્ધન કહે છે. સંસ્કૃતિ વર્ધન એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધવું, સંસ્કૃતિમાં વધારો કરવો. એ ક્યારે બની શકે કે માણસ છે પશુ તરીકેની વૃત્તિ, પશુ તરીકેના વિચારો કાઢી અને એક માણસ તરીકે આગળ વધે ત્યારે. માણસ સુખ અને આનંદ શોધે છે. સ્વાભાવિક છે, દરેક માણસને શું જોઈએ છે આજે તો સુખ અને આનંદ. એ ખરું,
પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત અને કયો સંસ્કૃત, તેનો પણ ખ્યાલ રાખવો પડે. કે દરેકને આનંદની શોધ છે, દરેક આનંદ શોધે છે, પણ એનો મતલબ એ નથી કે આપણે આનંદ શોધવામાં છે એ પછી ભૂલી જઈએ કે આનંદ વિકૃત છે, પ્રકૃત છે કે સંસ્કૃત છે, એટલે કે યોગ્ય છે, અયોગ્ય છે કે શું છે. ઘણા બધા આનંદ લોકો ભોગવવા માટે ભોગવતા હોય છે, પણ એ બીજાને નુકસાન પહોંચતું હોય તો એ આનંદ કાંઈ યોગ્ય નથી, એ એક વિકૃત આનંદ છે. તો એનો પણ આપણે થોડો ખ્યાલ રાખવો જોઈએ. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ. કે જે સુખ બધાને આનંદ આપી શકે, આપણને આપી શકે, બીજાને પણ આપી શકે, તો એ આનંદ સાચું સુખ, એ આનંદ ખરું સુખ. અને એ જ સુસંસ્કૃત આનંદ છે, અને ખરેખર એ જ શ્રેષ્ઠ અને યોગ્ય આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. જે આપણે સંસ્કૃતિ તરફ આગળ વધારે, આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ આનંદ ખરેખર યોગ્ય આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી. ક્યારેય કોઈ દેશની, કોઈ વસ્તીની સંસ્કૃતિ, સમાજની સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોતી નથી. વિકૃતિ જ ખરાબ હોય છે. હંમેશા માણસની વિકૃતિ છે, એના ખરાબ વિચારો છે, એ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ કે ન સારી. અને પ્રકૃતિ એવી વસ્તુ છે કે ખરાબ એ નથી, સારી એ નથી, દરેકનો પોતાનો સ્વભાવ છે, એ સહજ છે. તેવી જ રીતે કાગડો કાળો છે અને આપણે ખરાબ ન કહી શકીએ. કે સમજી લો કે કાગડાનો સ્વભાવ છે, કાગડાનું રૂપ છે, કાળો છે, તો એનો રૂપ છે, એનું સહજતા છે, એની પ્રકૃતિ છે, તો કાંઈ એને કાળો જોઈને આપણે એને ખરાબ કહી શકીએ નહીં, કેમ કે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે, પણ તેટલા માત્રથી આપણે એને સારો ન કહી શકીએ. બગલો દેખાવે રૂપાળો છે, એકદમ સફેદ છે, મસ્ત છે, પણ એનું જે કાર્ય છે, એનો જે વિચાર છે એ ખરાબ છે, તો એને સફેદ કે સુંદર જોઈને પણ આપણે એને સારો કહી શકીએ નહીં, કેમ કે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. આપણી જે પ્રકૃતિ છે એનાથી ઉપર જઈને, એનાથી શ્રેષ્ઠ કાર્ય કરીને આગળ વધીએ એ જ આપણી સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી છે. ઘણી ખરાબ વૃત્તિઓને પણ આપણી સંસ્કૃતિ છે, જેમ કે આપણા ઘણા બધા રૂઢિરિવાજો છે, અંધશ્રદ્ધાઓ છે, વહેમો છે, વર્ષોથી, પરંપરાઓથી ચાલી આવે છે, એટલે આપણે એમ માની છે કે ના, એ આપણી સંસ્કૃતિ જ છે. આમ તો કોઈ પણ દેવતા હોય કે એને બલિ ચડાવવી કે વર્ષોથી ચાલ્યા, ખરેખર વિકૃતિ છે. કે દરેક કોઈ વ્યક્તિનું, કોઈ જીવનો, ક્યારેય કોઈ જીવ છે એ ભગવાન કે દેવ કોઈ માંગી જ ન શકે. કોઈનું મૃત્યુ, કોઈની બલિ ક્યારેય કોઈ ઈચ્છી જ ન શકે. પણ ઘણા વર્ષોથી કંઈક આવા રિવાજો ચાલ્યા આવતા હોય તો આપણે સ્વીકારી લઈએ છીએ કે ના, આ તો આપણી સંસ્કૃતિ જ છે, આપણે કરવું જ જોઈએ, પણ ખરેખર એ સંસ્કૃતિ નથી. એટલે આ બાબતમાં આપણે સાવધાન રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. આપણે જોઈએ છે દેશ અને દુનિયા આજે ટેકનોલોજીની અંદર ક્યાં પહોંચી ગઈ છે. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે. ઘણા સારા એમના સંશોધનો છે, ઘણી સારી બાબતો છે જે આપણે જીવનમાં સ્વીકારવું જોઈએ, અથવા તો એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. પરંતુ એમનામાં ઘણો વિકૃતનો અંશ પડ્યો છે. પણ એમની એ જે શ્રેષ્ઠતા છે એની સાથે સાથે ઘણી બધી વિકૃતિઓ પણ છે પશ્ચિમના લોકોની અંદર, એ દેશોની અંદર. એને આપણે સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરવી જોઈએ, પણ એને આપણે ન સ્વીકારવું જોઈએ. જે સારી બાબતો છે, જે એમની સંસ્કૃતિ છે એ સ્વીકારીએ, પણ વિકૃતિને સાથે નહીં. એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી. એ સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે આપણે અપનાવી લેવાની. એના સિવાય જે જે સારી બાબતો છે, દુનિયાની જે સંસ્કૃતિઓ છે એને આપણે અપનાવાય. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાની સંસ્કૃતિ લઈએ, પણ આપણે ત્યાંની ભલે હોય વિકૃતિ આપણને ન ખપે, કે ભલે આપણે દુનિયા આખાની સંસ્કૃતિ લઈએ, આપણે આપણી સંસ્કૃતિને સ્વીકારીએ, પણ ગમે ત્યાંની કે ગમે તેની, આપણી કે બીજાની, કોઈની વિકૃતિનો તો સ્વીકાર ક્યારેય ન કરીએ. આપણે ત્યાં પ્રાચીન કાળથી એક ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તેનો સ્વીકાર હરગીઝ ન કરો. કીધું કે આપણે ત્યાં પ્રાચીન કાળથી ઘણી બધી અંધશ્રદ્ધાઓ છે, ઘણા બધા કુરિવાજો ચાલ્યા આવતા હોય, પણ એ વિકૃતિ હોય તો આપણે કંઈ એને સંસ્કૃતિ માનીને સ્વીકારી લેવું જોઈએ નહીં. કે પછી સતી પ્રથાનો હોય, દૂધ પીતીનો રિવાજ હોય, બાળ લગ્ન હોય, એ આપણે સંસ્કૃતિ માનીને જો એમને અપનાવતા આવીએ તો ખરેખર એ યોગ્ય નથી. એ બધી વિકૃતિઓ છે જે આપણે ન સ્વીકારવી જોઈએ. વિકૃતિ બીજાની હોય કે આપણી, એ સદંતર વર્જ્ય છે. કે
કે ગમે એની સંસ્કૃતિ આપણી હોય, બીજાની હોય, ગમે એની હોય, પણ એ ક્યારેય યોગ્ય નથી, ક્યારેય એનો સ્વીકાર કરવો જોઈએ નહીં. અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિ આપણો જે સ્વભાવ છે એને સ્વીકારવું હંમેશા, પણ એના ઉપર પણ સતત ને સતત શોધન કરતા વિચારતા રહેવું કે આપણી પ્રકૃતિ છે એ સંસ્કૃતિ તરફ આગળ વધે છે ને તો વાંધો નહીં, પણ એ વિકૃતિ તરફ જવી જોઈએ નહીં. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવાનું. ખાવાનું આપણે ન છોડી શકીએ, બરાબર, કે આપણો જે સ્વભાવ છે, આપણી જે પ્રકૃતિ છે, સ્વાભાવિક છે ખાવું, એના વગર માણસ જીવી શકતો નથી, તો એ આપણે ક્યારેય ન છોડી શકીએ, કારણ કે એ આપણી પ્રકૃતિ છે. પણ માંસાહાર છોડી શકીએ, તે જરૂર છોડીએ, પરંતુ પ્રકૃતિ છે ખાવું, પણ એ કેવું ખાવું એને કેવું નહીં, એ આપણી સંસ્કૃતિ અને વિકૃતિને આધાર રાખે છે. એમાં આપણે શાકાહાર ખાઈએ તો એ આપણી સંસ્કૃતિ છે, પણ એમાંય માંસાહાર ખાઈએ એ એક વિકૃતિ છે, તો એ માંસાહાર ક્યારેય ખાવો જોઈએ નહીં, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું પાછળનું પગલું છે, કે એ સંસ્કૃતિથી અલગ છે, અને આપણે સંસ્કૃતિથી આપણે એને સ્વીકારી શકીએ નહીં. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, જો આપણી જાતને સંયમ રાખી શકીએ, કંટ્રોલ કરી શકીએ, એટલે કે લિમિટમાં ઓછું, યોગ્ય અયોગ્યનું ભાન કરીને ખાઈએ તો એ શ્રેષ્ઠ છે, કારણ કે એમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલું આગળ વધીશું. આપણી જે સંસ્કૃતિ છે, વ્રત, જપ, તપ, ઉપવાસ, તો એ સંસ્કૃતિ તરફ આપણે આગળ વધી શકીશું. મારું તો માનવું છે, લેખક વિનોબા ભાવે કહે છે કે મારું માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થશે, એટલે કે જેમ જેમ લોકો વિજ્ઞાનને સમજતા થશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, એટલે માણસ વૈજ્ઞાનિક વૃત્તિને સ્વીકારતો જશે, એના વિચારો બદલતા જશે, એમ એમ વિકૃતિ ક્ષીણ થતી જશે. ક્ષીણ એનો એક શબ્દ છે, ક્ષીણ તો નાશ. તેમ માણસની અંદર જે વિકૃતિઓ છે, જે એની ખરાબ વૃત્તિ છે, આપોઆપ નાશ પામશે. માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું એ વિકૃતિ જ છે, કે ઘણાને આપણે જોતા હોઈએ છીએ કે ન ખાવું તો આપણે ફોર્સ કરીને ખવડાવવું, ના ખાવ ને ખાવ, અથવા તો અક્રાંતિયાની માફક ખાવું, એટલે કે ઘણા વ્યક્તિઓ પોતે બે હાથે આમ ન જોયું એવી રીતે ખાવા માંડી પડે, તો એ બધી વિકૃતિઓ છે એ ક્યારેય યોગ્ય નથી. પણ આજે હજી માણસને સમજાતું નથી કે આપણે સંસ્કૃતિ આ કીધેલું જ છે, વર્ષોથી કહેવાયું છે, બરાબર, આપણી સંસ્કૃતિનો નિયમ જ છે. તમે લોકોએ જોયું હશે, સંસ્કૃતિમાં ભૂતકાળને જોયું હશે તો આપણા જે ખેડૂતો હતા, આપણું ભારતીય ગામડાના લોકોનું જે જીવન હતું, સવારના તમને જેને શિરામણ કહીએ, કે શિરામણની અંદર કેટલું સરસ મજાનું ભોજન કરતા, એટલે કે રોટલા, ચા, એમ પેટ ભરીને ભોજન કરી અને ખેતીએ જતા, બરાબર. બપોરે ખેતરે એ પોતાનું બપોરનું જમવાનું કરે, તો બપોરે પણ એ રોટલો કે ગોળ કે ડુંગળી કે રોટલી કે એવું જ સરસ મજાનું ખાવાનું ખાતા. અને રાતની વાત આવે ત્યારે ખેડૂત એ આખા દિવસનું કામ કરી, મજૂરી કરી, ખેતી કરીને માણસ ઘરે આવે એટલે ફક્ત શું ખાય? છાશ અને ખીચડી ખાઈ અને આરામથી વહેલા ખાઈને વહેલા સૂઈ જાય. આ આપણી જે સંસ્કૃતિનું જે રૂટીન હતું ને એકદમ યોગ્ય હતું, બરાબર. વર્ષોથી કહેવાતું આવ્યું છે, આપણી ભારતીય સંસ્કૃતિમાં જોડાયેલું છે, અને જેટલા લોકોને અપનાવી શકે એ લોકો અપનાવે છે. પણ અત્યારે સમય અને સંસ્કૃતિમાં જે પરિવર્તનો આવી રહ્યા છે, અમે આપણે ઊંધું કરતા જઈ રહ્યા છીએ. અત્યારે આપણે શિરામણની અંદર સવારના ઓફિસે, શાળાએ જતા બાળકો ઓછું ખાઈને ભાગમાં જતા હોય છે, બપોરે ભરપેટ જમે અને રાત્રે તો ડબલ જમે છે, અલગ અલગ સારી ખીચડીના બદલે સારી આઈટમો બનાવીને, સારી વાનગીઓ બનાવીને. આપણે આ સંસ્કૃતિમાં એકદમ ઉલટો પરિવર્તન કરી દીધો છે, અને એના કારણે આપણા શરીર, આપણા વિચારો, આપણી વૃત્તિઓ દેશની અંદર બદલાઈ રહી છે. એ આપણી સંસ્કૃતિથી એકદમ વિરુદ્ધ જઈ રહ્યા છીએ. અને હવે વિજ્ઞાન પણ આપણને ખબર છે કે જે લેખક વાત કરે છે કે વૈજ્ઞાનિક વૃત્તિ આવશે ને વિજ્ઞાન લોકો સમજશે તો આપોઆપ સુધારા આવશે. તો હવે વિજ્ઞાને પણ આ વસ્તુ સ્વીકારી લીધી છે કે ખોરાક છે એ રાતનો હંમેશા હળવો હોવો જોઈએ, સવારનો અને બપોરનો ખોરાક ભારે હોવો જોઈએ. આપણે ઘણી બધી કહેવતોમાં, વાર્તાઓમાં પણ તમે સમજ્યા હશો કે બપોરે સવારનું ભોજન છે કે રાજા જેવું કરવું, એટલે કે રાજા કેટલું ભોજન કરે તો મસ્ત એના માટે રાજમહેલની અંદર ઘણા બધી મીઠાઈઓ, ફરસાણ, આઈટમો બની હોય. એક 32 પકવાન આપણે જેને કહીએ, 32 ભોજન, 36 પકવાન એવા કરે. તો સવારે છે એવું ભોજન કરવું. બપોરે એક રાજકુમારની જેમ, રાજકુમાર પાસે ખાવા ઘણું હોય છે, પણ એ નાનો છે, બાળક છે, કેટલું ખાઈ શકે એની લિમિટમાં. બપોરે એટલું ખાવું અને રાત્રે એક ભિખારીની જેમ ખાવું, એટલે કે ભિખારીને કેટલું ખાવા મળે?
સાવ ઓછું. તો એવું ખાવું, જો એ રૂટીન હશે, એ ખાવાની પદ્ધતિ હશે, તો આપણે આપણા શરીરને, આપણા મનને સાચવી શકીશું અને આપણે પાછા આપણી સંસ્કૃતિમાં આગળ વધી શકીશું. તો લેખકે અહીંયા પણ એ જ વાત કરી છે કે આપણે બહુ આગ્રહ કરીને અક્રાંતિયાની જેમ ખાઈએ એ આપણી વિકૃતિ છે. પણ આજે હજી માણસને સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચના અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન જ નથી. માણસ શરીર રચના શું છે માણસની, એની પાચન પ્રક્રિયા શું છે, એ વિજ્ઞાન આજ આપણા ભારતના અભણ લોકો હજી એને સમજી શક્યા જ નથી. હવે શિક્ષણ આવે છે, શિક્ષણમાં લોકો હવે સમજતા થશે ત્યારે એને ફરી સમજાશે કે આપણા જે સંસ્કૃતિમાં આપણા જે ઋષિમુનિઓએ જે નિયમો બનાવ્યા છે એ આપણા એક શરીર રચના અને પાચન પ્રક્રિયાના આધારે ખરેખર શ્રેષ્ઠ નિયમો હતા. જ્યારે એને શરીરનું અંતર બાહ્ય જ્ઞાન થશે ત્યારે એને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે, આને છોડી દેવું જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે. હંમેશા એ પૃથ્થકરણ કરવું એટલે સંશોધનો કરવા, સમજતો રહેશે કઈ વિકૃતિ છે, કઈ સંસ્કૃતિ છે, વિશ્લેષણ કરતો રહેશે, એના ઉપરથી તારણ કાઢશે કે શું યોગ્ય અને શું અયોગ્ય, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. આવું ભારતમાં વર્ષોથી થયું છે. લેખક કહે છે કે ભારતના જે ઋષિમુનિઓ હતા, જે તપસ્વીઓ હતા, જંગલોમાં રહીને એ લોકોએ આવું જ કામો કર્યા છે, હંમેશા સંસ્કૃતિના સંશોધનો કરતા રહ્યા છે. અહીં હજારો વર્ષોથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને એમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ એની નિપજ છે. નિપજ એટલે એનું પરિણામ છે. આજે જે ભારતીય સંસ્કૃતિ દેશ અને દુનિયામાં વખણાય છે એ કંઈ એમને એમ બની ગઈ નથી. આપણા ઋષિમુનિઓના હજારો વર્ષની તપસ્યા, હજારો વર્ષના પ્રયોગોના પરિણામ છે આની ભારતીય સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે, હંમેશા પ્રયોગો કરતી રહી છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતું. જૂના સમયમાં ભારતનું જે સિસ્ટમ હતી, જે રીતિ રિવાજો હતા, એકદમ પ્રવૃત્તિમય હતા. લોકો સતત ને સતત કાર્ય કરતા. અહીં બહુ પ્રયોગો પણ થયા, એના નિષ્કર્ષ પણ નીકળ્યા, એટલે કે એના તારણો પણ આવ્યા. એમાંથી વિવિધ શાસ્ત્રો ઊભા થયા અને એમાંથી આપણા જે ગ્રંથો, જે પુસ્તકો કહીએ લખાયા, એમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. હા, પણ એમાં હતું શું? આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ભારતે આ સંસ્કૃતિ અપનાવી નહોતી કે સમજાવી નહોતી, પણ કઈ રીતે સમજાવી હતી? આધ્યાત્મિક રીતે, કે આમ કરીએ તો પુણ્ય મળે અને આમ કરીએ તો પાપ મળે, આમ કરીએ તો સારું થાય, આમ કરીએ તો ખરાબ થાય. એને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ક્યારે સમજાવ્યું નહીં. સમજાવ્યું તો એ બધું કઈ રીતે હતું? આધ્યાત્મિક દ્રષ્ટિથી હતું. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે એની ખોજ નિરંતર ભારતમાં ચાલી. સતત એના સંશોધનો, પ્રયોગો થતા રહ્યા. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે. અને આપણી પાસે જે આ પરિણામ છે અત્યારે સંસ્કૃતિ, એ ખૂબ મોટો વારસો છે, ખૂબ મોટું પરિણામ છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. ભારત છે એક મોટો સંપન્ન સમૃદ્ધ દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ પણ અહીં છે. બરાબર, નદીઓ છે, પહાડ છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે. સારી રીતે ફળ અને ફળદ્રુપ અને જળવાળો, પ્રાણી, ફળ, પ્રકૃતિ બધું જ છે ભારત પાસે. પણ આપણા કરતાં વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. દુનિયામાં બીજા દેશો છે કે જે ભારતથી શ્રેષ્ઠ છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ના કહેવાય કે આપણી જેમ પાસે જેમ આપણે કુદરતે, પ્રકૃતિએ જે મજા આપી છે દુનિયાના બીજા દેશોને પણ આપી છે, તો એ આપણી વિશેષતા નથી, એ તો કુદરતે આપણને આપેલી ભેટ છે. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે, આપણને જે વિચારોની સંપત્તિ મળી છે, ભારતને જે સંસ્કૃતિ મળી છે, એ અત્યંત અદ્વિતીય છે કે જેની બીજા સાથે ક્યારેય સરખામણી કરી શકાય જ નહીં. અદ્વિતીય, બીજા કોઈ પાસે એવી નથી. એવી વિચારોની સંસ્કૃતિ, એવા શાસ્ત્રો, એવા ગ્રંથો જે ભારત પાસે છે એ બીજે ક્યાંય નથી. હા, આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. વિનોબા ભાવે કહે છે કે હું ભારતનો વ્યક્તિ છું, ભારતનો નાગરિક છું, કે મને અભિમાન નથી આ વાતનો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે, એટલે કે કોઈ પક્ષ લીધા વગર, કોઈ ભેદભાવ કર્યા વગર તટસ્થતાથી ભારત વિશે આવું જ કહે કે હું કદાચ કોઈ બીજા દેશમાં મારો જન્મ થયો હોત, હું ભારતનો નાગરિક ન હોત, તો પણ હું એ જ વાત કરત કે ભારત પાસે છે જે એ બીજા પાસે નથી. એ ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. ભારત પાસે જે એનો વારસો છે વિચારોનો, એ ખરેખર બીજા કોઈ પાસે નથી. અદ્વિતીય
છે। તો આવી શ્રેષ્ઠ ભારતની જે સંસ્કૃતિ છે એને લેખકે આપણે અહીંયા સ્વીકારી છે। આપણે જોઈએ છીએ, આપણે નદીનું પૂજન હોય, દરિયાનું પૂજન હોય, વૃક્ષોનું પૂજન હોય, પશુ પંખી ગાય માતાઓનું પૂજન હોય, પશુઓને ચણ, આ બધા આપણી એક સંસ્કૃતિના જ ભાગો છે। અને આ બધા જ પ્રકૃતિ તત્વોને સાચવવા, આપણા આ જે વાતાવરણ છે એને શુદ્ધ રાખવા, આપણે આ બધા જ વાતોને વર્ષોથી સ્વીકાર્યું છે। નદીઓને સ્વચ્છ રાખવી, નદીઓનું પૂજન કરવું, દરિયાનું કરવું, ગાય માતાનું, તો આ બધી આપણી સંસ્કૃતિના જ એક ભાગ છે। વૃક્ષો વનસ્પતિને પૂજન કરવું, ઘરની અંદર તુલસીના છોડ વાવવા, વડ પીપળાની પૂજા કરવી, તો આ બધા શું છે? આ બધા તત્વો કયા છે? કે વડ છે, પીપળો છે, કે તુલસી છે, કે શું છે? તો એક એવી હરિયાળી કે એવી વસ્તુ ઓક્સિજન, જેનામાંથી એક એવા વનસ્પતિ છે કે જેનામાંથી 2400 કલાક ઓક્સિજન આપણને મળે છે। તો એ જો આપણા આંગણાની અંદર હોય તો સ્વાભાવિક છે કે આપણે 24 કલાક આપણને, વિજ્ઞાનની અંદર તમે ભણો છો, તમને ખબર છે કે વૃક્ષો છે એ સવારથી સાંજ સુધી ઓક્સિજન મુક્ત કરે છે અને અંધકાર થયા પછી રાત્રે છે એ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે, જે આપણા માટે નુકસાનકારક છે। એટલે આપણી સંસ્કૃતિએ કીધું છે કે સાંજ પછી વૃક્ષને અડવું નહીં। ખરેખર વૃક્ષને અડવાથી કાંઈ આપણને થઈ જતું નથી, પણ વૃક્ષને ન અડવું મતલબ વૃક્ષની બાજુમાં ન જવું, એનું કારણ એ છે કે ત્યારે એ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ છોડે છે, એમાંથી ઓક્સિજન નીકળતું નથી। એટલે આપણે એના નજીક જઈએ તો આપણને એ કાર્બન ડાયોક્સાઇડ આપણા શ્વાસમાં ભળે, આપણને એની જરૂર નથી, એટલે આપણે એની પાસે ન જવું જોઈએ। પણ તુલસી છે, વડ છે, એ બધા કેવા વૃક્ષો છે કે જે આપણને 2400 કલાક ઓક્સિજન આપે છે। એટલે દરેક પોતાના ઘરની અંદર તુલસી વાવવી, ગામના પીપળો, આ ગામની અંદર ચોક હોય એનામાં વડ અને પીપળાના વૃક્ષો વાવવા, એની પૂજા કરવી, એ શેનું મહત્વ છે? તો એ પ્રકૃતિને શુદ્ધતમ બનાવવાની વાતો છે। આ કાંઈ કોઈ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એક શ્રેષ્ઠ બાબત વિજ્ઞાને આજે સ્વીકારી છે કે ભારતની સંસ્કૃતિ આટલા વર્ષો પહેલા પણ આ વાતને સમજી છે કે દરેકના આંગણે તુલસી હોય એટલે દરેકના ઘરની અંદર દિવસ રાત શ્રેષ્ઠ ઓક્સિજન મળી રહે। ગામની વડ ગામના ઓટલે હોય કે રાત્રે કે સાંજે માણસો બેસે તો એને પણ એ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે। તો આ બધી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ છે, શ્રેષ્ઠતમ બાબતો છે કે જે આટલા વર્ષો પહેલા પણ ભલે આધ્યાત્મિક હતી, વૈજ્ઞાનિક સાબિત નહોતી થઈ શકી, એને શક્ય પણ નહોતું, કારણ કે ત્યારે વિજ્ઞાન દુનિયાને ખબર જ નહોતી। જો વૈજ્ઞાનિક રીતે દુનિયાને એમ સમજાવવામાં આવે કે ઓક્સિજન મળે છે, કાર્બન ડાયોક્સાઇડ મળે છે, તો કંઈ લોકો એને ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડને ત્યારે સમજી શકવાના નહોતા। એટલે એમને એમ કીધું કે એનાથી આપણને પુણ્ય મળે છે, આપણી સમૃદ્ધિ થાય છે, સંપત્તિ છે, એટલે લોકો એને સ્વીકાર્યું। પણ એ ખરેખર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ શ્રેષ્ઠ બાબતો આપણી સંસ્કૃતિની આ બધી છે। ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે। એક અખંડ, આમ ખંડિત ન કહી શકાય, સતત ને સતત કોઈક ને કોઈક શબ્દો, વિચારો ભારતને ગ્રંથો રૂપે સાહિત્ય મળી રહ્યા છે। દુનિયાનો બીજો કોઈ દેશ એવો નથી જોયો કે જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ જ શબ્દ ચાલે આવતા હોય। ભારતમાં 10,000 વર્ષોથી સંસ્કૃતમાંથી જે શબ્દો ચાલે આવે છે એવા બીજી કોઈ ભાષામાં નહીં મળે। ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે એટલું બીજે ક્યાંય નથી થયું। જે શબ્દની શક્તિ છે એનું જે ઊંડાણથી અભ્યાસ થયો છે, એનું જે મનન થયું છે એ બીજે ક્યાંય નથી। ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી અને નવા શબ્દો જરૂર બનાવ્યા છે, સાથે જૂના શબ્દોમાં નવા અર્થ આપીને પણ એનો વિકાસ કર્યો છે। આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે, જે બીજે ક્યાંય તમને જોવા મળતી નથી। યાસ્કરાચાર્યએ કહ્યું છે કે યાસ્કરાચાર્ય નામના એક ઋષિ, એક સંત થઈ ગયા, એમણે કહ્યું છે કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે। સનાતન એટલે કે વર્ષોથી ચાલી આવતી છે, છતાંય આપણને હંમેશા નવી, નિત્ય, રોજ નૂતન, નવી લાગતી એવી આપણી સંસ્કૃતિ છે। આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે। નાગરિકોની સંસ્કૃતિની અંદર એક અખંડ તંતુ છે જે તૂટ્યો જ નથી। વર્ષોથી એ તંતુ, એ વિચાર, એ સંસ્કૃતિ ચાલી આવી છે। પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે કે જૂના સમયના ઋષિઓ જો આજે તમને ક્યાંય ફરી ક્યાંક જન્મ લે, મતલબ કે ક્યાંક પહોંચે, તો એ આપણને, તેઓ આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, આપણે બહારથી હવે પહેલા જેવા નથી રહ્યા। જે લોકોનો જે પહેરવેશ હતો, જે એની સંસ્કૃતિ હતી, ઉપર પાઘડી હતી, ધોતી હતી, આજના માણસો એ કદાચ નથી પહેરતા, પણ એનો આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે કહી ઉઠશે કે આ મારા બાળકો છે। પણ આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે વિચારો છે, લાગણીઓ છે, એ જોઈને એ ઋષિ કદાચ એ ઓળખી જશે કે આપણે એ ભારતના સંતાનો છીએ। આપણી ભીતર, આપણી અંદર કોઈક શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ હજી છે,
ચવાયેલી, વર્ષોથી ગૂંટાયેલી, કોઈક એવી સ્નિગ્ધ એની અંદર છુપાયેલી એક શાશ્વત છે, એક સત્ય છે, કઠોર છે, સત્ય છે કે જે જીવવાનું એક બળ આપે છે નાગરિકોને, એક ભારતની સંસ્કૃતિને ટકાવી રાખે છે. એવી વસ્તુ તો ભારતના લોકોમાં આજે પણ છે. એ બદલાતી નથી, એ આપણું એક અનોખું બળ છે ને બદલાતી નથી. એ જ તાકાત છે ભારતના લોકોની. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર રૂપે પહોંચી ગયા હતા. જ્યારે બીજા દેશોનો ઉદ્ભવ નહોતો થયો, દેશો એ નહોતા, ત્યારે આપણે આ સંસ્કૃતિઓને અપનાવી છે. એક ગૌરવ શિખર ઉપર આપણે છીએ. અનેકાનેક પરિવર્તનો આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે, જે આપણને પ્રાચીન કાળ જૂના સમય સાથે આજે પણ જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. અહીં કહેવાયું છે દુર્લભમ ભારતે જન્મ. સંસ્કૃતમાં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ. ભારતમાં જન્મ મળવો ખૂબ મુશ્કેલ છે, સરળ નથી કે દરેકને ભારતમાં જન્મ મળી શકે. આટલા દેશોની વચ્ચે જે આપણને ભારતમાં જન્મ મળ્યો છે, આપણે નસીબદાર છીએ, આપણે ખરેખર સદભાગી છીએ કે આપણને આ સંસ્કૃતિનો લાભ મળ્યો. આપણો આ ભારત દેશ એક પવિત્ર અને પરમ પવિત્ર દેશ છે. એમ આપણા પૂર્વજો કહ્યા કરતા હતા, દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ અથવા દુર્લભમ ગુર્જરેશુ જન્મ. એવું આપણે ક્યારેય નથી સાંભળ્યું કે ગુજરાતમાં જન્મ મળવો મુશ્કેલ છે કે મહારાષ્ટ્રમાં જન્મ મળવો મુશ્કેલ છે. એવા શબ્દો આપણે ક્યાંય નથી સાંભળ્યા. મતલબ કે ભારત આખો એક છે, ભારતની સંસ્કૃતિ એક છે. એટલે હંમેશા એમ જ કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ. તુલસીદાસજી પણ કહેશે, તુલસીદાસ હિન્દી કવિ, સંસ્કૃત સાહિત્ય અને હિન્દી સાહિત્ય જેમણે શ્રેષ્ઠ લખ્યું છે, એમણે પણ કહ્યું છે કે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ, કે સદભાગ્ય છે આપણું કે ભારતમાં આપણને જન્મ મળ્યો, ભારત કુળની અંદર, ભારતમાં સંસ્કૃતિની અંદર આપણે ઉછર્યા. એમણે પણ ભારતના વખાણ કર્યા છે. તો 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ પણ એ જ કહ્યું છે કે ભારત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા. કે ભારત ભૂમિ, આ ભારત ખંડની, ભારત પ્રદેશની અંદર જેમણે જન્મ લઈને ગોવિંદના ગુણ ગાયા છે, એવા હરેક નાગરિક કે સદભાગ્ય છે આપણું કે ભારત ખંડમાં આપણને જન્મ મળ્યો. ગુજરાતી કવિ, હિન્દી કવિ હોય કે સંસ્કૃત કવિ, દરેકે ભારતને જ મહત્વ આપ્યું છે, ભારતની સંસ્કૃતિના જ વખાણ કર્યા છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કરી છે. અસમ રાજ્યના શંકરદેવ અને માધવદેવ નામના કવિઓએ પણ ભારતના વખાણ કર્યા છે. નરસિંહ મહેતાએ જેમ ગુજરાતનો મહિમા ગાયો, એમ શંકરદેવે અસમનો મહિમા નથી ગાયો કે ચલો આપણે અસમના કે ગુજરાતના વખાણ કરીએ, એવું નથી વિચાર્યું. લોકોએ બધાએ ભારતના જ વખાણો કર્યા છે. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એને ખબર તો એવી હતી નહીં કે ચલો નરસિંહ મહેતા ગુજરાતી છે અને ભારતના વખાણ કર્યા તો આપણે પણ ભારતના વખાણ કરીએ. એવું તો એ સમયમાં એ લોકોના મનમાં હતું. એ નહીં, એકબીજાને નહોતા ઓળખતા, છતાંય ભારત અમારી પુણ્યભૂમિ છે. છતાંય બધાએ સ્વીકાર્યું હતું કે ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે એમાં જન્મ પામ્યા, એથી ધન્ય થઈ ગયા. એવું એ બંને અનુભવ્યું છે અને વ્યક્ત પણ કર્યું છે, પોતાના સાહિત્ય દ્વારા કહ્યું પણ છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી. આખા ભારત તરફ આપણું અભિમાન, એ ગર્વ હોવો જોઈએ. એ દરેકનો સ્વભાવ નથી, એ પ્રકૃતિ નથી, એ સહજ નથી, એ બલકે સંસ્કૃતિ છે. એમના એ શ્રેષ્ઠતા છે, એમના એ શ્રેષ્ઠ વિચારો છે કે જેમણે ભારતના વખાણ કર્યા. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય એને શીખતા એ વર્ષો નીકળી જાય. કે ભારત એવો દેશ છે કે જ્યાં કેટલીય ભાષાઓ છે, રાજ્યોની અલગ બોલીઓ, લોકબોલીઓ, ભાષાઓ કે જેને આપણે શીખવી હોય તો વર્ષોના વર્ષ નીકળી જાય. એવી વિભિન્ન ભાષા અને અપરંપાર વિવિધતા, અને કેટલી વિવિધતા, રહેણી કહેણી, ખાવાની બાબતમાં, પહેરવેશની બાબતમાં કેટલી વિભિન્નતા ભારતના નાગરિકોની અંદર. આ છતાં આ ભૂખંડ એક દેશ માનવો અને તેમ છતાં બધાને સંપીને રહેવું. ભારત એક દેશ છે, ભારત એક ભૂમિ છે, એક પુણ્ય પવિત્ર દેશ છે, એ માનવું, બધાનો મત એક થવો, એ આપણી સંસ્કૃતિ છે. એ ખરેખર શ્રેષ્ઠત્વ છે. પ્રકૃતિથી ઉપર ઉઠી અને આ સંસ્કૃતિ સધાય છે. બધાએ પ્રકૃતિથી ઉપર ઉઠી ને સંસ્કૃતિ બનાવી છે. એવા આપણા સંતો, મુનિઓ, ઋષિ મુનિઓ, કવિઓ જેને કહી શકીએ, એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. કે એ લોકોએ તો આપણા શ્રેષ્ઠતમ વખાણ કર્યા છે, ભારતની સંસ્કૃતિને શ્રેષ્ઠ માન આપ્યું છે. એમણે તો આ પરંપરા જાળવી રાખી છે. ઋષિ પરંપરા પછી આ કવિઓએ સાહિત્ય દ્વારા પરંપરા સાચવી રાખી છે. હવેની જવાબદારી આપણી છે, એટલે કે આજની યુવા પેઢીની છે કે આપણી આ સંસ્કૃતિનું આપણે સમજીએ, એને ઓળખીએ, એનું ગૌરવ કરીએ અને એને માન આપીને આગળ વધારીએ. પશ્ચિમી સંસ્કૃતિ તરફની આંધળી દોટ મૂકી એના તરફ ભાગવાને બદલે
ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજીએ, એને શ્રેષ્ઠ માનીએ અને એને આપણે આગળ વધારીએ. જવાબદારી હવે લેખકે આપણા શિરે મૂકી છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ સૌ આપણી સંસ્કૃતિને ઓળખીએ, સમજીએ અને એ દિશામાં આગળ વધીને આપણા દેશનું, આપણા સંસ્કૃતિનું ગૌરવ કરીએ અને એને આગળ વધારીએ એવી અભિલાષા સાથે. થેન્ક યુ.